ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4નું ગુજરાતી વિષય ભણીશું, જેમાં આપણે પાઠ 8 પત્ર લખવાની મજા એ પાઠનો અભ્યાસ કર્યો। તો આપણે પહેલા થોડીક એ પાઠની સમજૂતી મેળવી લઈએ, મતલબ ટૂંકમાં મેળવી છે સમજૂતી, પણ ટૂંકમાં રિપીટ કરીએ, પછી આપણે કાવ્ય 9 છે એમની શરૂઆત કરીએ। તો પાઠ 8માં આપણે શું શીખ્યા, તો કે પત્ર લખવાની રીત, બરાબર, કે પત્ર પહેલાના જમાનામાં સમયની અંદર પત્ર લેખન કરવામાં આવતું, જ્યારે આજે આધુનિક ટેકનોલોજીના યુગ આવી ગયો છે, બરાબર, એમનો વપરાશ મોબાઈલ, કોમ્પ્યુટર, બરાબર, આમનો વપરાશ વધતાની સાથે સાથે આપણે જે પત્ર લખવાની જે પદ્ધતિ છે એ આપણને ખબર નથી। તો આ પાઠની અંદર આપણને પત્ર કઈ રીતે લખાય, કેવી રીતે લખાય, એડ્રેસ, એમાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ, એ મોટા અને નાના માટે સંબોધન કરવું હોય તો કયો શબ્દ વપરાય, બરાબર, એ વસ્તુ આપણે પાઠ 8માં જોઈ ગયા। હવે આજે આપણે એમનો સ્વાધ્યાય, શબ્દ સમજૂતી એ પણ આપણે ગયા વિડીયોની અંદર મેં તમને હોમવર્ક કરવા આપ્યું છે, વોટ્સઅપ પણ કર્યું છે, અને પાઠ્યપુસ્તકમાં પણ થોડાક પ્રશ્નના જવાબ છે એ લખવાના આપ્યા હતા। તો બધા વિદ્યાર્થી મિત્રોએ એ હોમવર્ક કર્યું હશે એવી આશા રાખું છું। હવે બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક કાઢે અને પાના નંબર 45 ઉપર જુએ। પાના નંબર 45, એમાં કાવ્ય 9 હું તો પૂછું, આ કાવ્યના કવિ કોણ છે? હું તો પૂછું, પહેલા તો તમને એવું થતું હશે કે આવું કઈ પાઠનું નામ, કાવ્યનું નામ હોય, પણ હું તો પૂછું એવું કવિ કહે છે કે હું પૂછું છું કે કુદરતી જે દ્રશ્યો છે, કુદરતી જે તત્વો છે, એને પ્રભુએ કેવા બનાવ્યા છે એની વાત આપણને અહીંયા કવિ સુંદરમ, એટલે આ એમનું ઉપનામ છે, પણ એનું ફૂલ નામ, મતલબ આખું મૂળ નામ છે ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, બરાબર, આ એમનું ઉપનામ છે। તો આ ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર એવું આ કવિતામાં આપણને પૂછે છે, મતલબ કહે છે કે આવું કોણે, શા માટે, કેવી રીતે કર્યું હશે, બરાબર। તો કવિ પરિચય પહેલા જોઈએ ટૂંકમાં, કે કવિનો જન્મ છે 22 માર્ચ 1908ના ભરૂચમાં એમનો જન્મ થયો હતો, જે હાલ ગુજરાતમાં આવેલું છે, ભરૂચ જિલ્લામાં, બરાબર। ત્યારબાદ એમનું મૃત્યુ થયું 13 જાન્યુઆરી 1991માં 82 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા। વ્યવસાય છે લેખક। એમનો લેખકના પ્રકારો છે, લેખક તો છે પણ એમના પ્રકારો હોય છે, તો કે કઈ કઈ વસ્તુ એને લખી, તો કે આવી ટૂંકી વાર્તાઓ, કવિતાઓ, વિવેચન વગેરે એમણે લેખન કર્યું છે। ત્યારબાદ એમને પુરસ્કાર પણ મેળવેલા છે। તો નોંધપાત્ર પુરસ્કારમાં જોઈએ તો સાહિત્ય અકાદમી પુરસ્કાર એમણે પ્રાપ્ત કરેલ છે। ત્યારબાદ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, ગુજરાતની ભાષાના કવિ અને લેખન પણ એ હતા। રણજીતરામ સુવર્ણચંદ્રક નામનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે। ત્યારબાદ પદ્મભૂષણ પણ એમને એક પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે, અને એ ભાષાના કવિ અને લેખક હતા। કઈ ભાષા, તો કે ગુજરાતી ભાષાના લેખક અને કવિ પણ હતા એ સુંદરમ, બરાબર। તો હવે આપણે આજે પેલા આ કવિતાની અંદર જે અઘરા શબ્દો આવે છે, જડી, મઢી, બરાબર, ભરી, એક કીકી અને કૂપળો, એ બધું આ કવિતામાં કવિ કહે છે કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી ટીલડી કોણે જડી,
કીકીઓ કોણે મઢી, જે માંજરીની આંખ છે, જે બિલાડીની આંખની અંદર કોણે જડી હશે? કૂપળો કોણે કરી હશે? દૂધની ધારાઓ, ગાવડીના પેટે દૂધની ધારાઓ કોણે ભરી હશે? અને ઝૂંપડી મઢેલ, કે આપણે કહીએ છીએ કે ચાંદાની થાળીમાં આપણને ડોશીની ઝૂંપડી દેખાય છે, ચાંદો આકાશમાં હોય તો તમે ઓબ્ઝર્વેશન કરો તો આપણને એવું લાગે કે અંદર ડોશીની ઝૂંપડી છે. તો એવું કોણે કર્યું હશે? હથેળીમાં સૂરજની ભમતી ભમરે, આભની હથેળીમાં, કે આભ છે એની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી હશે? મઢેલી 10 દિશ દેખતી આંખ મારી, કે 10 દિશાઓ દેખતી આંખો આપણી, પ્રભુ ઈશ્વર કહે છે કે આ મારી કવિ કહે છે કે આપણી આ આંખો 10 દિશ દેખતી એટલે કે 10 દિશાઓ દેખતી કોણે મઢી હશે? નવલખ તારે મઢેલી આભલાની ચુંદડી કોણે કરી હશે? આવું કવિ આ કાવ્યમાં પૂછે છે. તો આપણે આ કવિતાને આપણે આજે રાગ સાથે ગાઈએ, બરાબર, અને એમની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો શાંતિથી રાગ સાંભળે અને આ રાગને શીખવાનો પ્રયત્ન કરે, બરાબર. આ કવિતાને તમારે તૈયાર પણ કરવાની છે, મોઢે કરવાની છે, જેથી કરી પરીક્ષામાં પૂછાય તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો ચલો આપણે આનો રાગ સાથે ગાઈએ. કાવ્ય 9 હું તો પૂછું. કવિ છે સુંદરમ. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આટી લડી કોણે જડી? હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આટી લડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીની ડોસીને ઝૂંપડી કોણે મઢી? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આભલાની ચુંદડી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આભલાની ચુંદડી કોણે કરી? હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આટી લડી કોણે જડી? બરાબર. બહુ સરસ મજાનો રાગ બી છે કવિતાનો, અને એના જે શબ્દો છે એ પણ ખૂબ સરસ છે, આપણને મજા આવે એવી આ કવિતા છે. તો બધા વિદ્યાર્થી મિત્રો કવિતાને તૈયાર કરજો, અને આપણે એમની સમજૂતી છે નેક્સ્ટ વિડીયોમાં જોશું. એ પહેલા આપણે શબ્દ સમજૂતી પણ જોશું કે આના જે શબ્દો આવે છે એની શું કહેવાય? દેખતી એટલે જોતી, બરાબર. તો આપણે આ કવિતાને અહીંયા સુધી રાખીએ. પાના નંબર 45. નેક્સ્ટ વિડીયોમાં આપણે આમની સમજૂતી મેળવીશું અને આપણે અભ્યાસ કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો કવિતાને ખાસ તૈયાર કરે, અને કવિનું નામ છે કેવું, શું નામ, ઉપનામ છે સુંદરમ, અને એનું ફૂલ નામ છે ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, બરાબર. એમણે આ કવિએ બહુ સરસ મજાની કવિતાને અહીંયા
આપણને સમજાવી છે. તો આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ.